આપણે આવી ગયા દ્વારકા મંદિરે અત્યારે આ જોઈ લો ઠાકરની નગરીમાં અત્યારે આપણે 2000 में रूम बुकिंग कराई છે તો આપ सब देख सकते हो જમવા આપણે મંચુરિયન મેગવીસ જય શ્રી રામ મિત્રો, કેમ છે બધા? મજામાં ને? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અટાણે આપણે ઉના પૂગી જઈશું. ઉનાથી આપણે જવાનું હતું વેરાવળ ને વેરાવળથી જવાનું છે દ્વારકા. આપણા પેલા મિત્રો છે આપણે દિનેશભાઈ એને ઓરડવાનું ચાલુ કરી દીધું બબલાને બધા જોઈ લો. અટાણમાં ખાધા વિના આવ્યા આપણે. આ સંદીપભાઈ છે, આપણે આ પરવીનભાઈ, અક્ષયભાઈ. આપણે બાબો ગયો હતો આમ રેલવે સ્ટેશને ટિકિટ લેવા ગયો. હવે આપણે સીધા ટ્રેન આવે એની વાટ જોઈએ પછી મળીએ. ફાઇનલી મિત્રો અત્યારે ટ્રેનમાં આ તમે જોઈ લો, ટ્રેન અટાણે ચાલુ થઈ જઈશ, પણ ટ્રેન જરી જરી ધવાડા કાઢે આમાં જોઈ લો. હવે આપણા માણસો બધા અંદર છે, સંદીપભાઈ ને યુવરાજભાઈ ને બધા જોઈ લો. અહીંયા આપણે અરુણભાઈ છે, આપણે અક્ષયભાઈ વિડીયો કોલ ચાલુ છે. અહીંયા આપણે દિનેશભાઈ છે, ઓલે ભરસે પરવીનભાઈ છે, એ બધા કેવા ખાસ. હવે આપણે સીધા વેરાવળ મળીએ. આપણે બેસી જાય મફતની લિફ્ટમાં રેલવે સ્ટેશને. જોઈ લો આ બધા ડિસ્કો કરે ટેપ. જોઈ લો નીચે પૂગી ગયા અમે. ફાઇનલી નીચે પૂગી ગયા. આ બધા અહીંયા હાલ આવે. આપણે આવી ગયા દ્વારકા મંદિરે અત્યારે. આ જોઈ લો ઠાકરની નગરીમાં અત્યારે આપણે છે. તમે પણ દર્શન કરી લો. આપણા ભાઈબંધો બધા જાય સામ. અટાણે આવે કંઈક પબ્લિક છે, જોઈ લઉં. પબ્લિક તો અટાણે બહુ નથી, મંદિર તો બંધ થઈ ગયો. આપણે દર્શન નથી થયા એટલે સવારે આપણે પાછા રૂમ રાખ્યો એટલે સવારે આપણે તેને પાછા આવ્યો. જોઈ લો આવું કાંક છે. આપણે સવારે વહેલા આવવાનું છે. આપણે આવી જાય અત્યારે ગોમતી ઘાટે. ગોમતી ઘાટે આવો કાંક નજારો છે. આપણે બધા ભાઈબંધો અહીંયા બેસે. આપણે જોઈ લો અક્ષયભાઈ ને દિનેશભાઈ ને બધા થાકી ગયા હતા બધા. જોઈ લો આવું કાંક છે અહીંયા નજારો. અટાણે પબ્લિક નથી, સવારે પાછા આપણે આવશું. જોઈ લો અત્યારે આમાં પાણી નથી. મંદિર જેવું આમ એમ કેવું. આવી ગયા અત્યારે જમવા. આપણે મંચુરિયન મેગવીસ, મંચુરિયન રાઈસ તો આ બધું પૂરું કરી નાખ્યું. આ બધા ખાસ આપણે અક્ષયભાઈ ને બધા દિનેશભાઈ ને બધા પૂરું કરી નાખ્યું. આપણે વાહન રહી જતા હવે આપણે ખાઈ લઈએ પછી મળ્યા. આપણે જમીને આવ્યા રોમે. અત્યારે આપણે આ એસી ના 2000 રૂપિયા દીધો. આપણે અક્ષયભાઈ એડિટિંગ કરે છે, આપણે આ બે કલર ટ્રેડિંગ કરે છે ઉભા ઉભા. આપણે દિનેશભાઈ અહીંયા છે, આ પરવીનભાઈ અહીંયા છે, આપણે યુવરાજભાઈ એ પણ જોઈ લઉં. 2000 દીધાથી એસીનો રિમોટ આરે લઈને બેસે. જોઈ લઉં વધારે ને ધીમું કરે ને. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે મળીએ બીજા ભાગમાં. સંદીપભાઈ કા કે બે શબ્દ સાંભળી લો. આ 2000 में रूम बुकिंग कराई છે તો આપ सब देख सकते हो. સંદીપભાઈ બાવા હિન્દી ભાષા બોલ્યા, સપોર્ટ કરી દેજો. હવે એ વાત ઉપર આપણે મળીએ ભાગ 2 માં. બાય બાય.